કેમ છો મિત્રો? પાર્થ હેલ્થ ટિપ્સ નામની ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. આપણે ઘણા ટાઈમ પછી આજે એક એવા ટોપિક પર વાત કરવાના છે કે જે બધા જ લોકોને જરૂર પડવાની છે. નાના બાળકોથી લઈ અને વડીલ સુધી આ ટિપ્સ કામમાં આવવાની છે. તો મિત્રો, આજનો આપણો વિષય છે કે ઉનાળામાં ગરમીથી અને લૂથી બચવા માટે શું કરવું જોઈએ. ઉનાળામાં વધારે પડતી ગરમી પડતી હોય છે, જેના લીધે શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થઈ જતું હોય છે. એટલે શરીરને ડિહાઇડ્રેશન થાય છે, જેનાથી માથું દુખે છે, ચક્કર આવે છે, જેવા ઘણી બધી વસ્તુઓ થતી હોય છે. તો આજે આપણે જાણીશું કે ઉનાળામાં ગરમીથી બચવા માટે શું કરવું જોઈએ. પહેલી વસ્તુ, ઉનાળામાં વધારે પાણી પીવું જોઈએ. પાણી પીવાથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહેશે અને ડિહાઇડ્રેશન ઓછું થશે, જેનાથી માથાનો દુખાવો અને ચક્કર આવવાની સમસ્યાથી તમે બચી શકશો. બીજો ઉપાય, ઉનાળામાં ખાવા પીવાની ખૂબ જ કાળજી રાખવી જોઈએ. ઉનાળાની અંદર તીખું, તળેલું અને મસાલેદાર વસ્તુ ખાવાની બંધ કરવી જોઈએ અને જંક ફૂડ પણ બંધ કરવું જોઈએ. એની જગ્યાએ ફ્રૂટ, વેજીટેબલ એ વસ્તુ વધારેમાં વધારે ખાવા જોઈએ અને નાળિયેર પાણી પીવાની શરૂઆત કરવી જોઈએ. ત્રીજી વસ્તુ, ઉનાળામાં કપડાં પહેરવાની પણ ખૂબ જ કાળજી રાખવી જોઈએ. કોટનવાળા અથવા તો લાઇટ કલરના કપડાં પહેરવા જોઈએ. ઉનાળામાં બહાર નીકળતી વખતે ટોપી અથવા તો છત્રીનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો, જેનાથી લૂ લાગવાથી બચી શકશો અને ચક્કર પણ આવવાનું ઓછું થશે. અને ચોથી વસ્તુ, ઉનાળામાં ફિઝિકલ એક્ટિવિટી કરવામાં ખૂબ જ કાળજી રાખવી જોઈએ. ઉનાળામાં જ્યારે પણ તમે ફિઝિકલ એક્ટિવિટી કરો ત્યારે તાપમાં ના કરવી જોઈએ. સવારે વહેલા ઉઠીને ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ. એમાં પણ યોગા અને પ્રાણાયામ વધારે કરવા જોઈએ. મિત્રો, જો તમને આ ટિપ્સ ગમી હોય તો વધારેમાં વધારે આ વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરો અને આવી જ અવનવી હેલ્થ ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ